ગાંધીનગર માટે પોતાની જમીન આપનાર ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે। 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો પડતર માંગણીઓને લઈને એકઠા થયા। પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુ, બોરીજ ગામના ખેડૂતો એકઠા થયા। આદિવાડા અને ફતેપુરા ગામના ખેડૂતો પણ એકઠા થયા છે। વિધાનસભા સામે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સામે એકઠા થયા। જમીન ગુમાવનાર પરિવારોને વચન મુજબ રહેણાંકના પ્લોટ ફાળવવાની માંગ ઉઠી છે। ગામતળના જૂના મકાનોના ભોગવટાને નિયમિત કરવા માંગ કરાઈ। જમીન સંપાદન સામે યોગ્ય આર્થિક વળતરની ચૂકવણી કરવાની પણ માંગ થઈ રહી છે। ગામોમાં વિકાસ અને અન્ય આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની પણ માંગ ઉઠી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગાંધીનગર માટે પોતાની જમીન આપનાર ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, શું વિગતો? ગાંધીનગરની જ્યારે રચના થઈ ત્યારે 7 ગામ એવા હતા કે જેમના ખેડૂતોએ પોતાની ખેતીની જમીન ગાંધીનગરની રચના માટે આપી હતી। આ 7 ગામના ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે। પાલજ, બાસણા, ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, આદિવાડા, ફતેપુરા અને અન્ય આસપાસના ખેડૂતો છે જે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગ એ પ્રકારની છે કે સરકારે જે તે સમયે જે જમીન ગુમાવનાર ખેડૂતો છે તેમને રહેણાંક પ્લોટ ફાળવશે તે પ્રકારનું આશ્વાસન આપ્યું હતું, જે હજી પાલન નથી કર્યું। તેમની બીજી માંગ એ પણ છે કે ગામતળમાં આવેલા જૂના મકાનોનો ભોગવટો જે છે તે તેમને કાયદેસર કે નિયમિત કરી દેવામાં આવે અને જમીન સંપાદન સામે યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ સાથે આ 7 ગામના ખેડૂતો આજે ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।